હવે આપણે જોઈએ સંમિત અણુ અને અસંમિત અણુ. સિમેટ્રી મોલિક્યુલ અને અનસિમેટ્રી મોલિક્યુલ. તો સિમેટ્રી મોલિક્યુલ જે છે સંમિત અણુઓ છે, એ સંમિત અણુઓ સમતલ ધ્રુવીકૃત પ્રકાશના તળનું કોણાવર્તન કરી શકે નહીં. અસંમિત અણુ કે જે સમતલ ધ્રુવીકૃત પ્રકાશના તળનું કોણાવર્તન કરી શકે. કેમ? કારણ કે જો કોઈ સંમિત અણુ હશે તો એ સંમિત અણુની અંદર તમે જુઓ તો બધા જ અણુઓ એક સરખી રીતે શું હોય, ગોઠવણી પામેલા હોય. અને અણુઓની દરેકને પોતાની પાછું શું હોય, કક્ષાના ઇલેક્ટ્રોન પણ હોય. કક્ષાના શું હોય, ઇલેક્ટ્રોન પણ હોઈ શકે. એટલે અહીંયા થોડું મોટું બનાવીએ આપણે. હવે હું આની અંદર પીપીએલ પ્રકાશ પસાર કરું. કયો પ્રકાશ? સમતલ ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશ એટલે ધ્રુવ્યતા છે પ્રકાશમાં. અણુમાં પણ ધ્રુવ્યતા છે, કારણ કે એમાં અણુમાં શું છે, ઇલેક્ટ્રોન છે. અને એ ઇલેક્ટ્રોનને કારણે, ધ્રુવ્યતાને કારણે એમાં રિપલ્શન થશે. એટલે આ પ્રકાશ અંદર જશે અને અંદર જઈને આ રીતે શું થશે, એનું વળાંક લઈ લે. વળાંક લેશે ખરો, પણ એ જેની પાછળ જશે, પાછો જેની નજીક જશે, એ પાછો એના ઉપર શું કરે, ધક્કો લગાવે. ધક્કો લગાવશે એટલે એ અણુ અહીંયાથી જ્યારે પ્રકાશ ધ્રુવીભૂત બહાર નીકળશે ત્યારે એ પ્રકાશ આ રીતે સીધો ને સીધો બહાર નીકળી જશે. સમજ પડી? અહીંયાથી જે પ્રકાશ દાખલ થાય એના ઉપર રહેલા અણુના ઇલેક્ટ્રોનો દ્વારા તેના ઉપર શું લાગે, એક ધક્કો લાગશે. એના લીધે એની દિશા બદલાઈ જશે. દિશા બદલીને બીજા કોઈ અણુ તરફ આવશે તો એ અણુ પાછો શું કરશે, ચલ નીકળ. એટલે એ જે વળાંકવાળી દિશા લીધી હતી એ દિશા પાછી સીધી લઈને શું થાય, બહાર નીકળી જાય. તો આવા અણુઓને કહેવાય સંમિત અણુ. કયા અણુ કહેવાય? સંમિત અણુ કહેવામાં આવે છે. પણ અનસિમેટ્રી અણુઓ હશે તો શું થશે? આ મોટો છે, નાનો છે, ને કોઈ રેન્ડમલી બધી ગોઠવણી હોય. એટલે જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ આવા કોઈ અણુ ઉપર જશે તો એ અણુ એ પ્રકાશને શું કરે, ડાયવર્ટ કરી દે. પણ એ ડાયવર્ટ કરેલા પ્રકાશને કોઈ રોકી શકે એવો નથી. એટલે પ્રકાશનું શું થઈ જાય, વિચલન થઈ જાય. તો જે અણુ પ્રકાશનું વિચલન કરી નાખે તેવા અણુને કહેવામાં આવશે અસંમિત અણુ કહેવામાં આવે છે. અસંમિત અણુ કહેવામાં આવે છે. આવા અણુને શું કહેવામાં આવશે? અસંમિત અણુ કહે છે. તો અસંમિત અણુ કોને કહેવાય? કે અણુમાં રહેલા અસંમિત અણુ કોને કહીશું? તો અહીં અણુના અસંમિત માટે સિમેટ્રીના કુલ 27 એલિમેન્ટ છે. સિમેટ્રી આવશે તમે કોલેજમાં જશો ત્યારે, એના વિશે અહીંયા કશું ભણવાનું નથી. અક્ષો છે, દિશાઓ છે, C1 C2 D2, આ બધી અક્ષોના પ્રમાણે એની ગોઠવણી થતી હોય અણુમાં રહેલા પરમાણુની. તો આ જે સિમેટ્રી એ કુલ અણુની અંદર 27 તત્વો હોય છે. એટલે પેલા કાર્બન હાઇડ્રોજન વાળા નહીં, સિમેટ્રીના એલિમેન્ટો કુલ 27 હોય. આ 27 એલિમેન્ટ બધા ગેરહાજર હોય તો અણુ અસંમિત બની જાય. અણુ શું બની જાય? અસંમિત બનતો હોય છે. તો અસંમિત અણુ એટલે શું? જો અણુમાં સંમિતિના 27 તત્વો ગેરહાજર હોય તો તેને અસંમિત અણુ કહે છે. તો તેને શું કહેવામાં આવશે? અસંમિત અણુ કહેવામાં આવે છે. જેમ કે લેક્ટિક એસિડ, COOH OH CS3H. લેક્ટિક એસિડ જેને અસંમિત
અણુ કહેવામાં આવે છે। અને અસીમિત અણુની અંદર કિરાલ કાર્બન હોવાને કારણે બધા જ અસીમિત અણુ એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે। જેની અંદર અસીમિત અણુ હોય તે બધા જ અણુઓ અહીં તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે। ક્લિયર? જે સિમેટ્રીના એલિમેન્ટ જે છે એ બધા ગેરહાજર હોય તો અણુને અસીમિત કહેવામાં આવે અને અસીમિત અણુ એ બધા જ પ્રકાશ ક્રિયાશીલ હોય છે। કારણ કે અસીમિત અણુ ક્યારે બને હોય કે જ્યારે તેની સાથે ચારે ચાર જોડાયેલા સમૂહ જુદા જુદા હોય ત્યારે। ક્લિયર? એટલે તેમાં કિરાલ કાર્બન હોય એટલે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતો જ હોય છે। ચલો હવે આપણે જોઈએ ડિસસિમેટ્રિક મોલિક્યુલ એટલે શું। ડિસસિમેટ્રિક મોલિક્યુલ કોને કહેવાય કે જો અણુમાં સમતલીય સમમિતિ અને કેન્દ્રીય સમમિતિ બંને એક સાથે ગેરહાજર હોય તો તેને ડિસસિમેટ્રિક મોલિક્યુલ કહે છે। અને આવા ડિસસિમેટ્રિક મોલિક્યુલ જે હોય છે એ બધા અણુઓ કિરાલ હોય છે અને તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે। ડિસસિમેટ્રિક અણુઓ કિરાલ હોય છે અને પ્રકાશ ક્રિયાશીલ હોય છે। તો અહીં આપણે સિમેટ્રીની અંદર શરૂઆત કરી હતી કે કિરાલ સેન્ટર કોને કહેવાય કે sp3 એટમ આવેલો અને sp3 એટમ ઉપર જો ચારે પરમાણુ અથવા તો સમૂહ જુદા જુદા જોડાયેલા હોય તો તેને કિરાલ સેન્ટર કહેવામાં આવે છે। કિરાલ સેન્ટર હોવું એ જરૂરી નથી પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા માટે। ક્લિયર? એ આપણે આગળ જોઈશું। કિરાલ સેન્ટર હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે અને કિરાલ સેન્ટર ન હોય તો પણ આપણને પ્રકાશ ક્રિયાશીલતા અને કિરાલિટી જોવા મળતી હોય છે। તેવા કેટલાય ઉદાહરણો છે આપણા જોડે। ક્લિયર? તો કિરાલ સેન્ટર પણ અણુમાં એક આવેલું હોય તો તે અણુ એ પ્રકાશ ક્રિયાશીલ બનતો હોય છે। કિરાલિટી માટેની આપણે વાત કરી હતી કે કિરાલિટી એટલે શું કે અણુને આપણે બે ભાગમાં વહેંચી શકતા હોવા જોઈએ। એટલે અણુના બે ભાગ પડતા હોવા જોઈએ અને એ બંને ભાગ એકબીજા ઉપર તેમના પ્રતિબિંબ બંધ બેસતા ન હોય તો તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય છે। અને કિરાલિટીની સમજવા માટે આપણે લુઈસ પાસ્ચરનું ઉદાહરણ પણ જોઈ લીધેલું। ક્લિયર? આ ઉપરાંત આપણે લેક્ટિક એસિડ દ્વારા પણ સમજેલા કે ફિશરના સૂત્રની મદદથી કે પરમાણુ તેના ઉપર બંધ બેસતો ગોઠવાતો નથી પ્રતિબિંબમાં। ત્યાર પછી આપણે જોયું તો અસમિતીય અણુ। અસમિતીય અણુ એટલે કે જેની સાથે ચારે પરમાણુ કિરાલ કાર્બન ઉપર જુદા જુદા ગોઠવાયેલા હોય તો તેને અસમિતીય અણુ કહેવામાં આવે છે। અને દરેક અસમિતીય અણુ એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય છે અને તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ પણ ધરાવે છે। જ્યાં કિરાલિટી જોવા મળે ત્યાં હંમેશા પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ જોવા મળતો જ હોય છે। અને આપણે એવું કહ્યું હતું કે અસમિતીય અણુની અંદર અહીં સિમેટ્રીના 27 એલિમેન્ટ ગેરહાજર હોય તો તે અણુ અસમિતીય કહેવામાં આવે છે અને તેવા અણુઓ 100% કિરાલિટી દર્શાવતા હોય છે અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મો ધરાવતા હોય છે। આ ઉપરાંત આપણે ડિસસિમેટ્રી મોલિક્યુલ અણુની પણ વાત કરી હતી કે ડિસસિમેટ્રી મોલિક્યુલ કોને કહેવામાં આવે કે જો અણુની અંદર POS અને COS સમતલીય સમમિતિ અને કેન્દ્રીય સમમિતિ બંને ગેરહાજર હોય એક સાથે તો તેને ડિસસિમેટ્રી મોલિક્યુલ કહેવામાં આવે છે। અને આવા ડિસસિમેટ્રી મોલિક્યુલ કે જેની અંદર કિરાલ કેન્દ્ર આવેલું હોય છે।
અને આવા અણુઓ એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. હવે આપણે જોવાનું છે અહીં સમતલીય સમમિતિ. તો સમતલીય સમમિતિ તમને શોધતા આવડી જાય તો કોઈ પણ પદાર્થ COS અને POS જો તમને શોધતા આવડી જાય તો પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે કે નહીં અને પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તમે નક્કી કરી શકો છો. કેટલાક અણુઓ એવા છે કે જેમાં કિરાલ સેન્ટર નથી. મગજમાં એક ફિક્સની બેસાડી દેવાનું કે પદાર્થની અંદર કિરાલ કાર્બન હોય તો જ કિરાલિટી જોવા મળે તેવું જરૂરી નથી. મેં આગળ પણ કહ્યું કે કિરાલ કેન્દ્ર હોય, કિરાલિટી હોય, પ્રકાશ ક્રિયાશીલ હોય. કિરાલ કેન્દ્ર ન હોય તો પણ કિરાલિટી હોય અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ જોવા મળે. ક્લિયર? કિરાલ કેન્દ્ર હોય પણ કિરાલિટી જોવા મળે નહીં. ક્લિયર? અને કિરાલિટી ન હોય તો તેની અંદર આપણને પ્રકાશીય ગુણધર્મ જોવા મળતો નથી. તો આપણે સૌથી પહેલું જોઈશું સમતલીય સમમિતિ. તો સમતલીય સમમિતિ કોને કહેવાય? સમતલીય સમમિતિ એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી. જેને આપણે શોર્ટમાં POS કહીશું. શોર્ટમાં શું કહીશું? POS. અણુમાંથી સમતલ એવી રીતે પસાર થાય કે અણુને બે ભાગમાં વહેંચી નાખે. એટલે અણુ બે ભાગમાં વિભાજિત થાય અને વિભાજિત થતા બંને ભાગ એકબીજા ઉપર તેમના પ્રતિબિંબ બંધ બેસતા ગોઠવાય તો તેને કહેવામાં આવશે સમતલીય સમમિતિ કહેવામાં આવે છે. સમતલીય સમમિતિ એટલે શું? સમતલીય સમમિતિ એટલે કે અણુને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે અને બંને ભાગ ના પ્રતિબિંબ એકબીજા પર બંધ બેસતા ગોઠવાય તો તેને અણુની સમતલીય સમમિતિ એટલે કે શોર્ટમાં POS કહે છે. શોર્ટમાં એને શું કહેવાય? POS. એટલે કે ધારો કે એક અણુ લીધો છે O. હવે આ ઓના હું બે ટુકડા કરી દઉં, વચ્ચેથી આમાંથી આ રીતે એક લાઈન પસાર કરું. હવે આનું પ્રતિબિંબ લઉં તો બંને એકબીજા ઉપર પૂરેપૂરા શું થાય? બંધ બેસતા ગોઠવાઈ જાય. ક્લિયર? તો આને કહેવામાં આવશે સમતલીય સમમિતિ કહેવામાં આવે છે. તો સમતલીય સમમિતિ સમજવા માટે આપણે અહીં ઉદાહરણ લઈએ નંબર 1. બ્યુટુઇન NO6 સમઘટક CH3 CH ડબલ બોન્ડ CH CH3. કયો સમઘટક છે? સિસ. અને બીજો સમઘટક આનો ટ્રાન્સ CH3 CH ડબલ બોન્ડ C CH3 અને H. તો અહીં સિસ
બ્યુટુઇનમાં પીઓએસ કેટલા છે? અહીં અણુની અંદર કેટલા પીઓએસ છે તે સંખ્યા ગણવાનું પૂછાતું નથી, પણ અણુમાં ઓછામાં ઓછો એક પીઓએસ છે કે નહીં તે શોધતા આપણે શીખવાનું છે. તો સિસ બ્યુટુઇન જે sp2 સંકરણ ધરાવે છે, સિસ બ્યુટુઇનના બંને કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે અને sp2 સંકરણ ધરાવતા દરેક અણુ એ સમતલીય હોય છે. અણુ કેવા હોય છે? સમતલીય. અને અણુ સમતલીય હોય તો તેના બધા જ પરમાણુ એ એક જ સમતલમાં આવેલા હોય છે. તો હવે સિસ બ્યુટુઇનના હું કેવી રીતે બે ભાગ કરું તો બંને ભાગ એક સમાન બને? તો અહીંયા ધારો કે અહીંયા વચ્ચેથી હું કટ કરું તો વચ્ચેથી કટ કરું તો બે ભાગ સરખા બનશે. આનું પ્રતિબિંબ લઉં તો શું થાય? CS3 ઉપર CS3, C ની ઉપર C, H ની ઉપર H ગોઠવાતો હોય છે. એટલે મને એક POS આ રીતે મળે. બીજો POS કેવી રીતે મળે? અણુ સમતલીય છે. અણુ સમતલીય હોવાને કારણે બધા જ પરમાણુ એક જ સમતલમાં આવેલા છે. ક્લિયર? એટલે અહીં ધારો કે હું આને એક ગોળદડા સ્વરૂપે કલ્પી લઉં. એટલે ધારો કે અહીંયા આ કાર્બન છે. હવે કાર્બન ઉપર આ એક મોટા કદનો પરમાણુ, એક નાના કદનો પરમાણુ, ડબલ બોન્ડ C, આ મોટા કદનો પરમાણુ અને આ નાના કદનો. પણ પરમાણુ કેવા? એ ગોળદડા જેવા કલ્પેલા છે અને બધા પરમાણુ ક્યાં છે? સમતલમાં. એટલે અહીં હું એવી રીતે આનો કટ કરીશ કે જેથી તેના બે સરખા ભાગ પડે. કેવી રીતે? તો આ રીતે કટ કરીશ. એટલે અડધો ભાગ દડાનો આ બાજુ આવશે અને અડધો ભાગ દડાનો પાછળની તરફ જશે. અને પછી એનું પ્રતિબિંબ લો તો બંને પ્રતિબિંબ એકબીજા ઉપર શું થશે? બંધ બેસતા ગોઠવાઈ જશે. ક્લિયર? એટલે સિસ બ્યુટુઇનમાં આપણને અહીં બે POS મળતા હોય છે. એક વચ્ચે કટ મારવાથી POS મળશે અને બીજો કટ આપણે એને સ્લાઇસ કટ કહીશું. કયો કટ? સ્લાઇસ કટ. જેમ કે બ્રેડ હોય, બ્રેડનું પેકેટ હોય, એમાંથી તમે વચ્ચેથી બ્લેડ વડે કટ માર્યા કરો તો બધી સ્લાઇસ કેવી બનવાની? એક સરખી. એકબીજા ઉપર બંચ પણ કેવો ગોઠવાય? એક સરખો. તો અહીંયા પણ આનું કટ કેવો થશે? સ્લાઇસ કટ થશે. તો એને આપણે સમજવા માટે જુઓ કે અહીં તો જો અહીંયા આ કાર્બન ડબલ બોન્ડ સમજીએ. આને શું કહીશું આપણે? ડબલ બોન્ડ કાર્બન. ક્લિયર? હવે તેની ઉપર શું આવેલું હોય? એક મિથાઇલ ગ્રુપ આવેલો હોય. તો પહેલા મને એમ કહો કે આ કાર્બન છે, ડબલ બોન્ડ છે, કાર્બન કાર્બન. તો આ પેનનો હું કેવી રીતે સ્લાઇસ કરું તો એના બે સરખા ભાગ થાય? તો વચ્ચેથી આમ ઊભો સ્લાઇસ કરી દઉં તો બે સરખા ભાગ થઈ જાય. ક્લિયર? ધારો કે આ મિથાઇલ ગ્રુપ છે, આ મિથાઇલ ગ્રુપ, બરાબર. આ મિથાઇલ ગ્રુપનો હું કેવી રીતે સ્લાઇસ કરું તો એને બે સરખા ભાગ થાય? આ રીતે કટ કરું તો બે સરખા ભાગ થાય. બીજું કે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો કેવી રીતે કટ કરું તો હાઇડ્રોજનની પેનનો કટ હું આ રીતે ઊભો સ્લાઇસ મારું તો બે સરખા ભાગ થાય. ક્લિયર? એટલે અહીં હું એમ કહેવા માંગુ છું કે આ મિથાઇલ ગ્રુપ છે, આ હાઇડ્રોજન ગ્રુપ છે, આ મિથાઇલ અને આ શું છે? હાઇડ્રોજન ગ્રુપ. અને આ કાર્બન છે. અણુ કેવો બને છે? સમતલીય. તો હવે કટ કેવી રીતે મારે તો બે સરખા ભાગ થાય? તો આ રીતે સ્લાઇસ કટ થઈ જાય આખો. આ રીતે સ્લાઇસ કટ કરું તો આના બધાના કેવા સરખા ભાગ થાય? બે સરખા ભાગ થાય. અડધો તમારી તરફ, અડધો મારી તરફ. એટલે અહીંયાથી એક મને સમતલીય સમમિતિ મળશે જેને આપણે કહીશું POS. એટલે અહીં આપણને બે POS મળતા હોય છે. બરાબર? એટલે આ અણુની અંદર POS હાજર છે તેમ કહી શકાય. અણુની અંદર POS હાજર છે તેમ કહી શકું. ક્લિયર? હવે આ ટ્રાન્સની વાત કરું તો ટ્રાન્સની અંદર POS કેટલા હોઈ શકે? તો ટ્રાન્સની અંદર એક જ POS હોઈ શકે. કારણ કે હું જો આનો વચ્ચેથી આ રીતે કટ કરું, અણુ સમતલીય છે પણ આને વચ્ચેથી કટ કરવા જાઉં તો આનું પ્રતિબિંબ આના ઉપર બંધ બેસતું આવતું નથી. પણ અણુ સમતલીય છે એટલે આપણે બધી રીતે વિચારવાનું
કે કઈ રીતે આનો સ્લાઇસ કરીએ તો POS મળે. તો હવે આનો સ્લાઇસ હું સિસ બ્યુટીનની જેમ આનો સ્લાઇસ કરી દઉં. સમજ્યા પડે? એટલે મિથાઇલના 2 ભાગ, હાઇડ્રોજન 2 ભાગ, કાર્બન 2 ભાગ, અડધો ભાગ આ બાજુ હોય, અડધો ભાગ પાછળની બાજુ. તો સ્લાઇસ કટ મારીશ આની ઉપર તો અહીંયાથી મને એક POS મળશે. શું મળશે? આમાંથી POS મળે છે. ઓકે, એટલે કે અહીં ટ્રાન્સમાં સમતલીય અણુ આપેલો હોય કોઈ પણ પ્રકારનો તો એની અંદર POS તમને મળે. ધારો કે એક્ઝામ્પલ તરીકે અહીંયા બીજું એક ઉદાહરણ લઉં કે CMe H ડબલ બોન્ડ C BrCl. તો અહીંયા તો બધા અણુઓ જુદા જુદા છે, અણુ ઉપરના બધા પરમાણુ કેવા છે? જુદા જુદા, છતાં પણ આની અંદરથી POS મળે. કયો સ્લાઇસ? આ રીતે સ્લાઇસ મારીશું. સમજણ પડી? તો આ Cl ના 2 ટુકડા, Br ના 2 ટુકડા, C ના 2 ટુકડા અને Me ના, અને એ બંનેના પાછા પ્રતિબિંબ લો તો એકબીજા ઉપર શું થઈ જાય? બંધ બેસતા ગોઠવાઈ જાય. માટે આ અણુમાં પણ મને શું મળશે? POS મળે. આમાં પણ POS છે, આમાં પણ POS છે. ત્રીજું ઉદાહરણ 1,2-ડાયક્લોરોસાયક્લોપ્રોપેન. અને આ પણ કયા પ્રકારનો છે? તો જુઓ, Cl બંને 2 તમારી તરફ છે, એટલે કયો સમઘટક કહેવાય? સિસ. સિસ સમઘટકની અંદર હંમેશા POS મળે. કેમ? કારણ કે અહીંયાથી હું કટ કરું તો હવે પ્રતિબિંબ લઉં તો શું થાય? Cl સીધો Cl ઉપર બંધ બેસતો ગોઠવાઈ જાય. માટે આની અંદર POS હાજર છે. ત્યાર પછી નંબર 4 હતો. નંબર 5 Cl અને આ Cl. આ કયો સમઘટક હતો? સિસ. હવે આ કયો સમઘટક બન્યો? ટ્રાન્સ. આગળ શીખવાડી દીધું સિસ અને ટ્રાન્સ. આ ત્રિકોણને આ રીતે બોર્ડ ઉપર રાખીએ છીએ તો આ Cl ક્યાં આવ્યો? તમારી તરફ. આ Cl ક્યાં છે? બોર્ડની પાછળની તરફ. હવે આનો હું કટ કરું તો POS મળશે ના. કેમ? કારણ કે આનું પ્રતિબિંબ અહીંયા લઈશ તો આનું પ્રતિબિંબ એનાથી વિરુદ્ધ આવશે, કારણ કે આ પાછળ છે અને આ આગળની તરફ છે, એટલે અહીં POS મળશે નહીં. ત્યાર પછી નંબર 6 1,3-ડાયક્લોરોસાયક્લોબ્યુટેન. આની અંદર POS છે. કેટલી POS મળે? તો જુઓ, તમે આ રીતે કટ કરો તો પણ એક POS મળશે. Cl ની વચ્ચેથી આ રીતે કટ કરો તો પણ POS મળે. તો POS કેટલી મળે? 2. પણ જરૂરી નથી આપણે એક મળે એટલે સુખી સુખી થઈ ગયા, સમજી લેવાનું. એટલે તમારો MCQ સાચો પડી જાય કે POS છે. ક્લિયર? હવે આપણે બીજો એક અણુ જોઈએ. નંબર 7 ટ્રાન્સ 1,3-Cl. અને હવે શું બનાવું? ટ્રાન્સ. તો ટ્રાન્સ આની અંદર તમને POS મળશે કે નહીં? વિચારી લો. આમાં POS શક્ય છે કે નહીં? તો આની અંદર POS છે. જો તમે આગળના આ ઉદાહરણની જેમ તમે વિચારતા હોય, ચક્રીય રચનાની અંદર આ ટ્રાન્સ સમઘટક છે. કયો સમઘટક છે? ટ્રાન્સ. પણ ચક્રીય રચનાની અંદર આ એકી સંખ્યાવાળો છે, અને એકી સંખ્યા ધરાવતા સાયક્લોઆલ્કેનમાં ટ્રાન્સ સમઘટક બને તો એમાં POS મળતો નથી.
પણ બેકી સંખ્યાવાળા સાયક્લોઆલ્કેન હોય તો એની અંદર તમને ટ્રાન્સ સમઘટક આપ્યો હોય તો એનો POS મળે જ. આનો POS કેવી રીતે મળે તો આપણે અહીંયા મોડેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીં આપણા જોડે બે મિથાઇલ ગ્રુપ છે. ટ્રાન્સ ક્યારે કહેવાય તે કહો. ટ્રાન્સ માટે પોઝિશન શું હતી? આ રીતે હતી. પરસ્પર કેવા આવવો જોઈએ? વિરુદ્ધ. તો એને ટ્રાન્સ કહેવાય. એટલે કે આ મિથાઇલ ગ્રુપ છે, આ ઉપરની તરફ છે મિથાઇલ ગ્રુપ. બીજું મિથાઇલ ગ્રુપ કઈ તરફ છે? નીચેની તરફ. ક્લિયર? એટલે તમારી કલ્પના મુજબ તમે POS શોધવા જાઓ તો પહેલું તમે એવું કહેશો કે અહીંયાથી આનો વચ્ચેથી કટ મારી દો. અહીંયાથી કટ મારું તો હું જો ધારો કે અહીં વચ્ચેથી કટ મારું તો પ્રતિબિંબ બંધ બેસતું આવશે ના. કેમ? કારણ કે બંને વિરોધમાં જશે. આનું પ્રતિબિંબ લેવા જઈશ તો આ નીચે જશે, નીચેવાળો ઉપર આવશે. એટલે તમે એમ કહેશો POS નથી, પણ POS છે. વિચારો કેવી રીતે કટ મારીશું? આ રીતે. જો આ પેનનો ઊભો કટ મારું POS થાય, પછી આને વચ્ચેથી અડધી કરી દઉં તો બે સરખા ભાગ થાય. આ નીચેના પેનના હું કટ મારું. સમજ્યા પડી? એટલે અહીંયા આપણને POS મળે છે. ક્લિયર? એટલે કે ટ્રાન્સ 1,3 ડાયક્લોરોસાયક્લો બ્યુટેનમાં POS મળે છે. શું મળે છે? POS મળે છે. એટલે આની અંદર POS છે. તો તમને POS શોધતા પ્રેક્ટિસ કરશો થોડી એટલે આવડી જશે. અને એના માટે થોડુંક કુદરતી જે નેત્ર આપેલું છે 3D માટેનું એ ઓપન કરજો તો ઇઝીલી આવડી જશે. તો બીજું આપણે એક ટોપિક લઈ લઈએ આની જોડે જોડે, સેન્ટ્રલ ઓફ સિમેટ્રી એટલે કે કેન્દ્રીય સિમિતિ. સેન્ટ્રલ ઓફ સિમેટ્રી, કેન્દ્રીય સમમિતિ એટલે કે સેન્ટર ઓફ સિમેટ્રી. જેને શોર્ટમાં COS કહેવામાં આવે છે. જેને શોર્ટમાં શું કહેવાય? COS. COS મતલબ શું? કે અહીં અણુની અંદર રહેલા પરમાણુઓ જે પણ હોય એ પરમાણુઓ ઉપરથી એક લાઈન દોરવામાં આવે અને એ લાઈન એ અણુના સેન્ટરમાંથી પસાર થાય અને એ પસાર થતી લાઈન ઉપર સમાન સમૂહ પરસ્પર વિરુદ્ધ બાજુમાં આવેલા હોય અને તેમની વચ્ચેનું અંતર સમાન મળે તો તેને કહેવામાં આવે છે સેન્ટર ઓફ સિમેટ્રી કહેવામાં આવે છે. સેન્ટર ઓફ સિમેટ્રી એટલે શું? સેન્ટર ઓફ સિમેટ્રી એટલે કે કોઈ અણુ હોય અને એ અણુની વચ્ચેના કેન્દ્રમાંથી પસાર થતી એક લાઈન દોરવામાં આવે અને એ લાઈન દોરીએ ત્યારે તેની અંદર આવતા સમાન પરમાણુ પરસ્પર વિરુદ્ધ બાજુમાં હોય અને તેમની વચ્ચેનું અંતર સેન્ટરથી સરખું થાય તો તેને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી કહેવામાં આવે છે. જેમ કે આ ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? તો આ ઉદાહરણ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે જુઓ તો આનું સેન્ટર ક્યાં આવશે? અહીંયા આવશે વચ્ચોવચ. આનું સેન્ટર ક્યાં આવશે? તો આનું સેન્ટર અહીંયા વચ્ચે આવશે. આ આનું શું થશે? સમતલનું સેન્ટર થશે. આ ક્લિયર? હવે એના ઉપરથી હું અહીંયાથી એવી લાઈન બનાવું કે ધારો કે હું અહીંયાથી લાઈન બનાવું છું અને આ લાઈન એ સેન્ટરમાંથી શું થઈ? પસાર થઈ. પસાર થઈને ક્યાં આવશે? નીચેના Cl ઉપર. ક્લિયર? આ જ પ્રમાણે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન અહીંયા આ રીતે ગોઠવાયેલો હોય તો હાઇડ્રોજનની અહીંયાથી આ રીતે લાઈન આવશે અને નીચેના હાઇડ્રોજન સાથે સીધું જોડાશે. પરંતુ આ સમાન પરમાણુઓ કે જે સમાન અણુઓ સમાન સમૂહો છે એ સમૂહોનું અંતર કેન્દ્રથી આ અને નીચેથી સેન્ટરથી આ અંતર કેવા આવવો જોઈએ? સરખા. તો તેને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી કહેવામાં આવે છે. ક્લિયર? એટલે વિરુદ્ધ બાજુમાં પરમાણુ હોવા જોઈએ.
એટલે આને આપણે સમજવા માટે અહીં આપણે આનું ઉદાહરણ આ રીતે બનાવીએ. ધારો કે આ સાયક્લોબ્યુટેન એ બોર્ડમાંથી બહાર નીકળે છે. બોર્ડમાંથી શું થાય? બહારની તરફ નીકળે એટલે આપણી તમારી તરફ આવે છે. આ રીતે બોર્ડમાંથી ક્લિયર. અને આની ઉપર મૂકી દઈએ આપણે કયા ગ્રુપ? મિથાઇલ અને હાઇડ્રોજન, તો HCH3. આની ઉપર મૂકી દઈએ CH3 અને આ H. ક્લિયર. થોડી વધારે લાંબી દોરીએ આને. CH3 અને આ CH3 H. ઓકે. હવે આની ઉપર હું એક લાઈન દોરું અને એ લાઈન એ આના સેન્ટરમાંથી શું થાય? પસાર થાય. એટલે આ Cl છે ને, તો મિથાઇલ ગ્રુપ મૂકી દીધા Cl. હવે આની ઉપરથી હું એક લાઈન પસાર કરું તો આ ઉપરનો Cl, કેવો Cl? ઉપરનો, અને આ નીચેનો Cl. તો બંને વચ્ચેનું અંતર સેન્ટરથી કેવું થવું જોઈએ? સરખું. ઉપરથી અંતર આ અને નીચેથી આવતું અંતર બંને કેવા થવા જોઈએ? સરખા. એ જ પ્રમાણે દરેક પરમાણુ માટે થવું જોઈએ. આ ઉપરનો કાર્બન છે અને એ કાર્બનથી આ કાર્બનનું અંતર અને આ નીચેના કાર્બનનું અંતર. તે જ પ્રમાણે આ કાર્બનથી આ કાર્બનનું અંતર અને ઉપરથી હાઇડ્રોજનનું અંતર, ઉપરથી આવતા Hનું અંતર અને આ નીચેના Hનું અંતર. બધા ડિસ્ટન્સ સરખા થાય તો તેને કહેવાય કેન્દ્રીય સિમિતિ. ક્લિયર. એટલે આપણે કહી શકીએ કે અણુના કેન્દ્રમાંથી પસાર થતી લાઈન પર જો સમાન સમૂહ પરસ્પર વિરુદ્ધ બાજુમાં હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય અને તેમનું અંતર અણુના કેન્દ્રથી સમાન હોય તો તેને COS કહે છે. તેને COS કહેવામાં આવે છે. તો ચલો અહીંયાથી શરૂઆત કરીએ. આ અણુમાં COS છે. અણુમાં COS છે. હા, કેમ? કારણ કે આ Cl અને આ Cl પરસ્પર કેવા છે? વિરુદ્ધ. આ રીતે છે. એક Cl ક્યાં છે? આ રીતે ઉપરની તરફ છે અને બીજો Cl ક્યાં છે? આ રીતે નીચે. તો સેન્ટરમાંથી પસાર થાય અને તેમની વચ્ચેનું અંતર પણ કેવું છે? સરખું છે. માટે આમાં COS હાજર છે. આની અંદર COS છે? ના, COS નથી. કેમ નથી? કારણ કે ઓપોઝિટ સાઈડમાં સમાન સમૂહ હોવા જોઈએ. આનું સેન્ટર તો ખરું આ, પણ અહીંયા મિથાઇલ છે ને અહીંયા H છે, એટલે ઓપોઝિટ સાઈડમાં બે સમાન સમૂહ ન હોય તો COS હોતો નથી. આની અંદર COS છે 100%. કેમ? કારણ કે અહીંયા આ સેન્ટર છે, અહીંયાથી આ મિથાઇલ ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ પરસ્પર વિરુદ્ધ બાજુમાં, HH પરસ્પર વિરુદ્ધ બાજુમાં,
અને ડિસ્ટન્સ સેન્ટરથી કેવા બંનેના સરખા માટે COS છે. આમાં COS નથી. કેમ? કારણ કે પરમાણુઓ કેવા છે? જુદા જુદા. આમાં COS હંમેશા યાદ રાખો, સાયક્લો આલ્કેનમાં ઓડ સાયક્લો આલ્કેન હોય તો એમાં COS ક્યારેય ના મળે. કેમ ના મળે? કારણ કે આ Cl છે. આ Cl ની સામે વિરોધમાં કોણ? કોઈ નથી. આ C ની વિરોધમાં સામે કોણ? એક પણ નથી. આની વિરુદ્ધમાં એક પણ નથી. માટે આમાં COS નથી. આની અંદર COS નથી, કારણ કે આ બને જ નહીં, શક્ય જ નહીં. કારણ કે સાયક્લો આલ્કેન ઓડ છે. હવે આનું COS જોવા જાઓ તો આ રીતે આની સામે ક્લોરીન હોવો જોઈએ, આની સામે પણ ક્લોરીન હોવો જોઈએ. એટલે આમાં COS નથી, POS પણ નથી અને COS પણ નથી. ગજબનું થઈ ગયું. બંને ગેરહાજર હોય તો તેને કહેવાય ડિસસિમેટ્રી મોલિક્યુલ. અને ડિસસિમેટ્રી મોલિક્યુલ બંને કેવા હોય? પ્રકાશ ક્રિયાશીલ અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે. માટે આ અણુમાં આપણને કિરાલિટીએ જોવા મળે. કિરાલિટી યસ માર્ક, પ્રકાશ ક્રિયા શોર્ટમાં લખો, અહીંયા જગ્યા ના ભાવે, આ પણ યસ માર્ક, બંને જોવા મળે. અણુ ક્યારેક પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. અણુમાં ક્યારે કિરાલિટી હોય? જ્યારે POS અને COS બંને ગેરહાજર હોય ત્યારે. ઓકે, આની અંદર POS નથી. કેમ નથી? 2 Cl મૂકે દેખાય, સામસામે દેખાય, પણ 2 Cl કેવાય? શીર્ષના. આ રીતે સમજી ગયા? વિરુદ્ધમાં હોત પાછળ આ રીતે તો કંઈક કહી શકો કે POS મળી શકે. આ રહ્યો, આ POS છે. સમજણ પડી? કેમ? ટ્રાન્સ છે. શીર્ષ માટે તેની અંદર COS નથી. માટે જેમાં POS અને COS બંનેમાંથી ગમે તે એક એલિમેન્ટ હાજર હોય અથવા તો બંને હાજર હોય તો તેની અંદર ક્યારેય કિરાલિટી જોવા મળતી નથી. પ્રકાશ ક્રિયાશીલનો ગુણધર્મ પણ જોવા મળતો નથી. માટે આ પ્રકાશ ક્રિયાશીલ નથી, આ પણ 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 નથી પ્રકાશ ક્રિયાશીલ. માત્ર ને માત્ર આ પ્રકાશ ક્રિયાશીલ બને છે કારણ કે તેમાં POS અને COS નથી. ક્લિયર? તો હવે હું આના ઉદાહરણો લખીશ, એક કોષ્ટક બનાવીશ, બંધારણીય સૂત્ર, તેમાં કિરાલ કાર્બન છે કે નહીં, બરાબર, પછી એમાં POS છે કે નહીં, COS છે કે નહીં, પછી COS POS ઉપરથી નક્કી કરો કિરાલિટી છે કે નહીં. કિરાલિટી હોય તો પ્રકાશ ક્રિયાશીલતા હોય જ, બરાબર. આ બંને એક સાથે આવશે, કિરાલિટી અને પ્રકાશ ક્રિયાશીલતા. જો કિરાલિટી નહીં હોય તો પ્રકાશ ક્રિયાશીલતા ના મળે, કારણ કે કિરાલિટી એ નેસેસરી એ ફોર પ્રકાશ ક્રિયાશીલ સંયોજન માટે. ચલો હવે આપણે આ જે બંધારણ સૂત્રો મેં લખેલા છે એ બંધારણ સૂત્રમાં કિરાલ સેન્ટર છે કે નહીં, POS છે કે નહીં, COS છે કે નહીં, અને POS COS બંને ગેરહાજર હોય તો કિરાલિટી મળે, અને કિરાલિટી મળે તો પ્રકાશ ક્રિયાશીલતા મળશે. ફર્સ્ટ ઉદાહરણ છે મિથેન. મિથેનની અંદર કિરાલ કાર્બન મળે ના. કિરાલ સેન્ટર કોને કહેવાય? કે 4 સમૂહ જુદા જુદા હોવા જોઈએ, કિરાલ સેન્ટર નથી. બીજું કે મિથેન એ સમચતુષ્ફલકીય અણુ છે. મિથેન કેવો અણુ છે? સમચતુષ્ફલકીય અણુ છે. એટલે મિથેન એ સમચતુષ્ફલકીય અણુ હોવાથી તેના અણુનો આકાર જોઈએ તો મિથેનના અણુનો આકાર આ રીતે હોય. આ ચતુષ્ફલકીય આકાર છે, જેમાં આ બે વ્હાઇટ છે એ હાઇડ્રોજન છે અને એ હાઇડ્રોજન એ તમારી તરફ છે, બાકીના 2 હાઇડ્રોજન પાછળની તરફ. અહીંયા આને કહેવામાં આવે ટેટ્રાહાઇડ્રોલ. કેમ? કારણ કે અહીંયાથી તમે જુઓ તો આ એક ત્રિકોણ બનશે આ રીતે, 1 આ બાજુથી 2 3 અને એક આ 4 ફેસ બને. આની બાજુઓ કેટલી બાજુઓ બને? 4. અને આ 4 બાજુઓ બને જેમાં દરેક વચ્ચેનો ખૂણો કાર્બન હાઇડ્રોજન 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય છે. તો હવે આની અંદર POS છે કે નહીં તે આપણે શોધવું છે. તો કેવી રીતે આને કટ કરીએ તો 2 સરખા ભાગ થાય? તો જો આ રીતે ઊભો કટ કરું વચ્ચેથી,
જો આનો વચ્ચેથી આ રીતે કટ કરી શકાય, આ રીતે, તો અહીંયાથી મને એક POS મળશે આખી. બીજો કટ આ રીતે કરીએ તો પણ મળશે. બરાબર. ત્રીજો કટ હું આને ફેરવી દઉં તો આ રીતે ઊભો કટ મારું તો પણ. એટલે POS અહીંયાથી મને અહીં કુલ 4 POS મળી શકે. ચારે હાઇડ્રોજનમાં 2 હાઇડ્રોજન લેવાના, 1 બરાબર, પછી આ 2 અને પછી દિશા ચેન્જ કરી 3 બરાબર. તો આ રીતે હું આના POS મેળવી શકું છું. એટલે કેટલા મેળવ્યા એ અગત્યનું નથી, પણ POS છે. COS આની અંદર મળી શકે તમને? ના મળે. કેમ? કારણ કે આ હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનનો વિરોધી હાઇડ્રોજન ક્યાં હોવો જોઈએ? અહીંયા હોવો જોઈએ. બરાબર. એટલે ચતુષ્ફલકીય રચનાની અંદર તમને આની અંદર COS મળતો નથી, માટે કિરાલિટી નથી અને પ્રકાશ ક્રિયાશીલતા પણ નથી. કેમ આવું કર્યું? કારણ કે એક હાજર થયો. આ બંને ગેરહાજર હોય તો જ આ બંને જોવા મળે. હવે આપણે ક્લોરોમિથેનની વાત કરીએ તો ક્લોરોમિથેન ની અંદર POS છે કે નહીં? તો ક્લોરોમિથેન એટલે આ રીતે રચના થશે. આ કોની રચના થઈ? ક્લોરોમિથેન. આ 2 હાઇડ્રોજન તમારી તરફ, Cl અને આ H પાછળની તરફ. તો તમે કેવી રીતે કટ મારો? તો આના 2 સરખા ભાગ થાય. આ રીતે કટ મારું, આનો કટ મારો આમ ઊભો Cl નો, તો મને POS મળે. ક્લિયર? એટલે હાઇડ્રોજન પર નીચેથી કેવો થશે? કટ થશે. બીજો આ રીતે કટ મારીશ Cl ની પકડીને આ રીતે, તો પણ POS મળશે. ક્લિયર? ત્રીજો કટ હું આ રીતે મારું તો પણ મને POS મળે Cl ઉપરથી. એટલે દરેક કાર્બન ઉપરથી Cl ઉપર સીધો કટ મારું તો મને POS મળે છે. કિરાલ સેન્ટર નથી, POS છે. COS નથી, માટે કિરાલિટી નથી, પ્રકાશ ક્રિયાશીલતા પણ નથી. હવે ક્લોરોબ્રોમોમિથેન. તો ક્લોરોબ્રોમોમિથેનની અંદર આપણને POS મળે કે નહીં? એક તો પહેલી વસ્તુ કે આ કિરાલ નથી. કેમ? કારણ કે 2 સભ્યો સરખા છે, 2 સભ્યો હાઇડ્રોજન હાજર છે, એટલે કિરાલિટી નથી. પણ હવે ક્લોરોબ્રોમોમિથેનમાં POS મળે કે નહીં? તો તમે જોઈ શકો એવું નમૂનાની અંદર કે અહીં આ રીતે હું કરી દઉં, 2 H ને ક્યાં લઈ જાઉં? પાછળની તરફ. તો મારે કટ કેવી રીતે મારવો પડશે? Cl અને Br ઉપર. Cl અને Br ઉપર વચ્ચેથી કટ મારીશ તો Cl અડધો આ બાજુ, અડધો Cl આ બાજુ, Br આ બાજુ, Br આ બાજુ, અને બંને H, એક H આ બાજુ, અને એકબીજાના પ્રતિબિંબ મૂકું તો કેવા ગોઠવાય? બંધ બેસતા. પણ POS માત્ર કેટલો મળશે? આમાં એક જ મળશે. કેમ? કારણ કે Cl અને Br ઉપર કટ મારીશ તો જ POS મળશે. હાઇડ્રોજન ઉપર કટ મારવા જો તો POS મળવાનો નથી, કારણ કે Cl આ બાજુ ગયો, Br આ બાજુ ગયો. સમજી ગયા? એટલે આની ઉપર એક જ કટ આવશે આ રીતે. એટલે અહીંયા આની અંદર POS કિરાલ કેન્દ્ર નથી, POS છે, COS નથી, કારણ કે વિરુદ્ધ બાજુમાં વિરુદ્ધ પરમાણુ હોવું જોઈએ. ચતુષ્ફલકમાં એ શક્ય નથી, કારણ કે સમચતુષ્ફલકીય રચના, એટલે આ ગેરહાજર. હવે આપણે F લગાવી દઈએ તો ClBrF. ચારે સભ્યો જુદા જુદા થયા. sp3 કાર્બન ઉપર 4 સભ્ય જુદા જુદા હોય તો તેમાં કિરાલ કાર્બન જોવા મળે છે. હવે આની અંદર આપણે ફ્લોરિન જોડી દઈએ. આ F જોડી દીધો. શું જોડી દીધો? F. હવે તમે કહો આની અંદર POS શક્ય છે? આમાં POS મેળવી શકાય? કોઈ પણ બાજુથી કટ મારો POS મળે નહીં. કેમ? કારણ કે Cl થી H નો કટ મારીશ તો એક બાજુ શું આવશે? તો આ Cl ગણીએ તો આ Br અને આ F. તો Cl ઉપર કટ મારું, H ઉપર કટ મારું તો આ બાજુ Cl જતો રહે, આ બાજુ F જતો રહે. પ્રતિબિંબ બંધ બેસતું કહેવાય નહીં. કોઈ પણ એંગલથી, ધારો કે Cl ને હું પકડું, Cl અને F નો કટ કરું તો Br સાઈડમાં જતો રહ્યો, H આ બાજુ ગયો.
એચ અને બીઆર અલગ અલગ છે તે પ્રતિબિંબ બંધ બેસતા થયા નહીં, માટે આની અંદર પીઓએસ નથી. ચતુષ્ફલકીય છે સીઓએસ પણ નથી, માટે તેમાં કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે. ક્લિયર? માટે તેમાં શું જોવા મળશે? કિરાલિટીનો ગુણધર્મ જોવા મળે છે. હવે અહીં આપણે આ ઉદાહરણ જોઈએ 1,2-ડાયક્લોરોસાયક્લોપ્રોપેન, પણ કયા પ્રકારનો છે? સીસ પ્રકારનો, કારણ કે બંને સીએલ એ તમારી તરફ છે. બરાબર, આ સીસ પ્રકારનો છે. હવે આમાં કિરાલ સેન્ટર છે તો શીખવાડ્યું ચક્રીય રચનામાં શું કહ્યું હતું? અહીંયાથી આપણે ગણવાની શરૂઆત કરીએ તો અહીંયાથી જોઈએ ક્લોકવાઇઝ CHCl અને CH2. ફર્સ્ટ શું આવ્યું? CHCl આવ્યું, સેકન્ડમાં CH2, અને એન્ટી ક્લોકમાં જો તો CH2 CHCl. બંને બાજુ એન્વાયરમેન્ટ આ કાર્બન ઉપરથી જોવાનું, અહીંયાથી એન્વાયરમેન્ટ જુઓ અને ઉપરથી આ બાજુથી જુઓ ક્લોક અને એન્ટી ક્લોક. જો બંને સરખા હોય તો તેમાં કિરાલ કેન્દ્ર મળે નહીં, પણ એન્વાયરમેન્ટ જુદું જુદું છે માટે આમાં કિરાલ સેન્ટર એક. એ જ પ્રમાણે આની ઉપરથી કિરાલ સેન્ટર, તો આમાં કેટલા કિરાલ સેન્ટર થયા? 2. હવે આની અંદર વચ્ચેથી કટ મારું તો પીઓએસ મળશે, અને સીસ સમઘટક ઓલવેઝ અહીં પીઓએસ આપે છે માટે પીઓએસ છે. સીઓએસ ના હોય સીસમાં, માટે કિરાલિટી પણ નથી અને પ્રકાશ ક્રિયાશીલ પણ નથી. કેમ? કારણ કે આ પીઓએસ હાજર છે. ટ્રાન્સ, અહીં ટ્રાન્સની અંદર જોઈએ તો કિરાલ સેન્ટર તો હોય જ, આગળ જાય કે પાછળ સીએલ જાય, વેજ ઉપર આવે કે ડેશ ઉપર જાય, પણ એન્વાયરમેન્ટ એક સરખું રહેતું નથી, માટે આની અંદર 2 કિરાલ કેન્દ્રો છે. હવે આની અંદર પીઓએસ મળે ટ્રાન્સમાં, તો મેં કહ્યું કે એકી સંખ્યાવાળા સાયક્લો આલ્કેન હોય તો પીઓએસ મળતો નથી. ચલો કેન્સલ. હવે આનો હું સીઓએસ શોધવા જાઉં તો મળે, તો સીઓએસ માટે આ સીએલની સામે શું હોવું જોઈએ? બીજો સીએલ હોવો જોઈએ. આની સામે બીજો સીએલ હોવો જોઈએ અને કાર્બનની સામે કાર્બન હોવો જોઈએ, પણ અહીંયા તો સીએલની સામે કંઈ નથી, અહીંયા પણ કંઈ નથી. બરાબર, માટે સીઓએસ નથી. તો જો સીઓએસ અને પીઓએસ બંને ગેરહાજર, તો ડિસસિમેટ્રી મોલિક્યુલ બન્યો, પ્રકાશ ક્રિયાશીલ બન્યો, માટે આ પ્રકાશ ક્રિયાશીલ. આ કયો સમઘટક? જોઈ લો આકાર ઉપરથી, કયો છે? સીસ. સીસ હોય, કિરાલ સેન્ટર છે, કિરાલ સેન્ટર જોવાનું. જો અહીંયાથી હું જોઉં તો અહીંયાથી સીએલ આવે, આ બાજુથી જોઉં તો પણ સીએલ આવે, કિરાલ સેન્ટર નથી. ઉપરથી એન્ટી ક્લોકમાં આવું તો પણ સીએલ, ક્લોકમાં જોઉં તો પણ સીએલ, એટલે આની અંદર એક પણ કિરાલ સેન્ટર નથી. પીઓએસ તો છે જ, આ બાજુથી કટ કરી દઈએ ઊભો તો બની ગયા 2 ભાગ સરખા. આ રીતે કટ મારું તો પણ 2 સરખા ભાગ થાય, આ રીતે કટ કરું તો પણ 2 સરખા ભાગ. એટલે આપણે તો એક જ શોધવાનો પીઓએસ. આમ 3 મળે, પણ કેટલા છે? 3 પીઓએસ, પણ જરૂર છે એકની હાજર છે. સીઓએસ ગેરહાજર સીસમાં. બરાબર, ટ્રાન્સમાં વિચારવાનું, સીસમાં તો સીઓએસ વિચારવાનો જ નહીં, માટે કિરાલિટી નથી, પ્રકાશ ક્રિયાશીલતાનો પણ ગુણધર્મ નથી. હવે આની અંદર સીઓએસ છે. પહેલું તો કિરાલ કાર્બન નથી, અને આ કયો સમઘટક બન્યો છે? ટ્રાન્સ. સીઓએસ છે કે નહીં? તો આનો કેવી રીતે કટ મારવો પડે? તો જો આનો હું કટ આ રીતે મારું તો 2 સરખા ભાગ થઈ જાય. સમજણ પડી? ત્રિકોણ છે ને, ત્રિકોણમાં એક નીચે છે, પણ નીચેથી આમ ઊભો કટ મારું અને આ બાજુ 2 આ રીતે સીએલ છે આમ ઉપરની તરફ, એટલે વચ્ચેથી આમ કટ મારીશ તો શું થશે? સીએલ નીચેનો છે એના 2 ટુકડા થઈ જશે, ત્રિકોણના 2 ભાગ થશે અને 2 બાજુ સીએલ સરખા આવશે, માટે આની અંદર સીઓએસ છે, પીઓએસ છે, સીઓએસ નથી, માટે કિરાલિટી કે પ્રકાશીય ગુણધર્મ નથી. આની અંદર કિરાલ કાર્બન કેટલા? ચલો, આની અંદર કિરાલ કાર્બન કેટલા? તો આ સીએલ ઉપર જોઈએ તો સીએલ થી ક્લોકવાઇઝ જવું બીઆર બીઆર, એન્ટી ક્લોકવાઇઝ જવું તો પણ બીઆર બીઆર, માટે સીએલ એ કિરાલ સેન્ટર નથી. પણ બીઆરમાં જોવું તો બીઆરમાં ક્લોકવાઇઝ જવું તો બીઆર બીઆર, એટલે કે અહીંયા CHBr અને CHCl. શું આવ્યું? પહેલું CHBr આવ્યું, અહીંયા પછી CHCl. હવે એન્ટીમાં જવું તો શું આવશે? એન્ટીમાં પહેલો CHCl અને સેકન્ડ CHBr,
બંને બાજુથી એન્વાયરમેન્ટ કેવું થયું? અલગ અલગ. માટે બંને BR એ કિરાલ સેન્ટર સૂચવે છે. આ બંને શું? એક કિરાલ છે, આ કિરાલ નથી. હવે આનો વચ્ચેથી કટ મૂકી દઉં તો મને POS મળે, બરાબર, કારણ કે શીર્ષ સમઘટક છે. શીર્ષ મળે તો આંખું બંધ કરીને મૂકી જ દેવાનું, POS હોય જ. COS મળે ને, કિરાલિટી નથી, પ્રકાશીય ગુણધર્મ પણ નથી. ક્લિયર? તો હજી પણ આના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ.